નડિયાદ મહાનગરપાલિકામાં સ્વચ્છતા અને રોજગારી, ડેવલપમેન્ટ, સિટી બસ, ગટર અને પાણીના પ્રશ્નોને લઈ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગોકુલ શાહ અને સભ્યોએ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુલાકાત કરીને રજૂઆત કરી. નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીને રજૂઆત કરતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. જી આપનો પરિચય? હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ. નડિયાદ મહાનગરપાલિકામાં જે મુલાકાત લીધી, શું કહેશો? નડિયાદ નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા બની ત્યારબાદ કમિશનર સાહેબ જોડે નડિયાદ શહેર કોંગ્રેસના પરિવાર સાથે આજે પ્રથમ મુલાકાત હતી. એક તો કળશી ખાતર એમને જ્યારે આયા ત્યારે એમનું સ્વાગત કરવું અમારી ફરજ હતી, એટલે અમે બધા આજે ભેગા થઈને આયા છે. બીજું કે પ્રથમ મુલાકાતે તેમની પાસે નડિયાદના જે રોડ રસ્તા ખરાબ છે, ચારે બાજુ કચરાના જે ઢગલાના પ્રશ્ન છે, સાફ સફાઈના પ્રશ્ન છે, ચારે બાજુ ગટરોના પાણીના પ્રશ્ન છે, જે ગટરો ઉભરાય છે, એટલે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે નિરાકરણ નગરપાલિકામાં આવ્યો નથી અને મહાનગરપાલિકા બનતા જ તે દૂર થાય તેના માટે અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નડિયાદનો વિકાસ થાય. ખૂણે ખૂણે નડિયાદના દૂર દૂર જે ખૂણા ગામડા જે વિકસાયા છે, જે અંદર આ સમાયા છે, એમાં રોજગારીથી માંડીને રોડ રસ્તાથી માંડીને પીવાના પાણીના પણ જે પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન છે, બધા પ્રશ્નો દૂર થાય તેના માટે અમારી આજે એમની જોડે ચર્ચા કરેલ છે. બીજી